નમસ્કાર મિત્રો, ભાષા વિજ્ઞાનના આ પ્રથમ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાષા વિજ્ઞાનના આ પ્રથમ વર્ગમાં આપણે સૌપ્રથમ તો ભાષા એટલે શું, ભાષાનો અર્થ શું થાય છે, ભાષાની પરિભાષા શું છે એના વિશે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ તો ભાષા શબ્દનો પ્રયોગ આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ અને એ એક મુખ્ય સાધન છે। શાના માટે? તો કે ભાવોની અભિવ્યક્તિ કરવા માટે। આપણે આપણા ભાવોને જો અભિવ્યક્ત કરવા હોય તો એનું મુખ્ય સાધન છે એ ભાષા જ છે। ભલે પછી આપણે બોલીને કરીએ, લખીને કરીએ કે કોઈ પણ રીતે કરીએ। આથી પશુ પક્ષીઓની બોલી, સંકેતો, અવાજો તથા માનવની ભાષા તમામનું ગ્રહણ ભાષા શબ્દ દ્વારા થાય છે। તો આમ જોઈએ તો ભાષણ કરવું એટલે કે બોલવું, તો એનાથી તો બધા પ્રકારના અવાજોનું એમાં ગ્રહણ થઈ જાય છે। પશુ પક્ષીઓની બોલી, પશુ પક્ષીઓની બોલી માટે પણ ભાષા શબ્દનો પ્રયોગ થાય છે, કારણ કે એ પણ પોતાની ભાષામાં કંઈક ને કંઈક વાત કરતા હોય છે। જેમ કે કૂતરાઓની ભાષા, વાંદરાઓની ભાષા વગેરે। રામાયણમાં પણ તુલસીદાસે ખગની બોલીને ભાષા કીધેલી છે। તુલસીદાસે પણ પોતે જે એમની રામચરિતમાનસ છે એમાં ખગ એટલે કે જે પક્ષીઓ છે એની બોલી જે હોય છે એને ભાષા કીધેલી છે। પશુ પક્ષીઓ વિવિધ સંકેતો દ્વારા પોતાના ભાવોને પ્રગટ કરે છે। આના માટે ઈશારા, ત્યારબાદ આપણે સંકેતો કહીશું અથવા તો ઈશારા કહીશું। ઈશારાને પણ ભાષા કહેવામાં આવે છે। આપણે કહીએ ને ઈશારાની ભાષા, હાથ, પગ, માથું વગેરે હલાવીને પણ આપણે ભાવોની અભિવ્યક્તિ કરી શકીએ છીએ। કોઈ વ્યક્તિ કે જે બોલી નથી શકતું એ ઈશારાથી જ કામ ચલાવે છે। જેમ કે માથું નીચે નમાવવાથી હા અને આજુબાજુમાં નમાવવાથી ના, એવી જ આપણને સમજ પડી જાય છે। તેવી જ રીતે આંખો દ્વારા પણ ઘણા ઈશારાઓ થઈ શકે છે। આમ અંગ સંચાલન એટલે કે ઈશારા અથવા તો સંકેતોને પણ ભાષા કહેવામાં આવે છે। અને સંકેતોની ભાષા એટલે કેવી ભાષા? સાંકેતિક ભાષા। તો આગળનો એ જ મુદ્દો છે કે સ્કાઉટ, સૈનિક, નાવિક વગેરે ધ્વજની સહાયતાથી બહુ દૂર સુધી પોતાના જે સાથીઓ હોય છે એમને વિવિધ સંકેતો મોકલે છે। ગાર્ડની લીલી કે લાલ ઝંડીથી પણ આપણે ખબર પડી જાય છે કે રોકાવું કે જવું। તાર તથા વાયરલેસની ભાષા પણ સાંકેતિક ભાષા હોય છે। આમ સંકેતોની જે ભાષા હોય છે તેને પણ સાંકેતિક ભાષા કહેવામાં આવે છે। અહીં આપણે ઈશારા અને સંકેતમાં શું તફાવત છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। ઈશારા કરવા એટલે આપણે આપણી રીતે જે લૌકિક કરતા હોઈએ છીએ વ્યવહારમાં એ, અને સંકેત એટલે એક નિશ્ચિત કે આનો અર્થ આવો થાય છે। તો સાંકેતિક ભાષા અને ઈશારાની ભાષામાં આ તફાવત છે। માનવીય વ્યક્ત ભાષા, આ બધી ભાષાઓ તો ભાષા છે જ, પણ માનવો પોતાના ભાવોને વ્યક્ત કરવા જે વાણીનો ઉપયોગ કરે છે, જે વ્યક્ત વાણી, વ્યક્ત એટલે જે બોલી અને સામેવાળાને સમજાઈ જાય એવી જે વાણી હોય છે એને વ્યક્ત વાણી કહે છે। જ્યારે પશુ પક્ષીઓની કેવી હોય છે વાણી? અવ્યક્ત વાણી। તો જે માનવીય વ્યક્ત વાણીનો ઉપયોગ એ કરે છે તેને પણ ભાષા જ કહેવાય છે। તો આપણે થોડો વિચાર કરીએ તો આપણને ખબર પડે છે કે પહેલા 3 ભેદો અપૂર્ણ અને અસ્પષ્ટ છે, તેના દ્વારા ગંભીર ભાવોની અભિવ્યક્તિ થઈ શકે નહીં। આગળ આપણે જોયું કે સાંકેતિક ભાષા, ઈશારાની ભાષા, પક્ષીઓની ભાષા, પશુઓની ભાષા એ છે ખરા ભાષા, પણ એ કેવી છે? અપૂર્ણ અને અસ્પષ્ટ, કોઈ એમાં સ્પષ્ટતા નથી। એટલા માટે એને આપણે અપૂર્ણ કે અસ્પષ્ટ કહીશું। અને જે છેલ્લે આપણે જોયું કે જે માનવીય વ્યક્ત ભાષા છે એ સ્પષ્ટ અને પૂર્ણ છે। આથી ભાષા વિજ્ઞાનમાં જે ભાષા શબ્દ છે તેનો પ્રયોગ ફક્ત માનવીય વ્યક્ત ભાષા માટે જ છે। તો મિત્રો, આપણે જ્યારે ભાષા વિજ્ઞાન ભણીએ છીએ એ પહેલાં આપણે ભાષા શબ્દને ઓળખવો જોઈએ। તો આપણે જોઈ લીધું કે કોને કોને ભાષા કહેવાય, અને ભાષા વિજ્ઞાન એવો શબ્દ જ્યારે આવે ત્યારે કઈ ભાષાનો પ્રયોગ થાય છે? ત્યારે કઈ ભાષાનો પ્રયોગ થાય છે? ફક્ત માનવીય વ્યક્ત ભાષા। શું કામ? કારણ કે એ કેવી છે? સ્પષ્ટ છે અને વ્યક્ત છે, પૂર્ણ છે। જ્યારે આગળની જે ભાષાઓ હતી પશુ પક્ષીઓની કે પછી સાંકેતિક ભાષાઓ, એ બધી અપૂર્ણ અને અસ્પષ્ટ છે, એમાં કોઈ પ્રકારનો ભ્રમ થવાની સંભાવના રહે। એટલા માટે હવે ભાષા વિજ્ઞાનથી આપણે કઈ ભાષાને લેશું? માનવીય વ્યક્ત ભાષા। પણ આ ભાષા શબ્દની વ્યુત્પત્તિ કેવી રીતે થાય છે, ભાષા શબ્દ બન્યો કેવી રીતે, એની આપણે ચર્ચા કરીએ। ભાષા શબ્દની વ્યુત્પત્તિ જોવાથી આ વાતની ખાતરી થઈ જશે કે ભાષા શબ્દ સંસ્કૃતની ભાષ જે ક્રિયાપદ છે, ક્રિયા છે, એટલે કે એને આપણે ધાતુ કહેશું, મૂળ ક્રિયાપદને, એમાંથી બનેલ છે। ભાષ ધાતુનો અર્થ શું થાય છે? ભાષ વ્યક્તાયામ વાચી, જો વ્યક્ત વાણી કરવી એના માટે ભાષ વપરાય છે। તો હવે તો આપણને
સ્પષ્ટ ખબર પડી જાય કે ભાષા શબ્દ ફક્ત કોના માટે વાપરવો જોઈએ. આપણે ભલે પશુ પક્ષીઓની ભાષાને ભાષા કહીએ, સાંકેતિક ભાષાને પણ ભાષા કહીએ, પણ આપણે એની વ્યુત્પત્તિ જોઈએ, શબ્દનો અર્થ શું થાય છે એ જોઈએ તો ખબર પડી જાય છે કે એમાં જે ભાષ ધાતુ છે, મૂળ ક્રિયાપદ છે, એનો અર્થ થાય છે વ્યક્તવાણી. અને વ્યક્તવાણી કોને હોય છે? મનુષ્યો આગળ હોય છે. એટલા માટે ભાષા કહેવાથી ફક્ત કોની ભાષાનો બોધ થાય છે? માનવીય વ્યક્ત ભાષાનો, નહીં કે પશુ પક્ષી કે ઈશારાની ભાષાઓનો. અર્થાત વ્યક્તવાણીના અર્થમાં ભાષ ધાતુ છે. ભાષ્યતે વ્યક્તવાગ રૂપેણ અભિવ્યજ્યતે ઇતિ ભાષા. ભાષ્યતે વ્યક્તવાગ, વ્યક્તવાણી રૂપેણ અભિવ્યજ્યતે, અભિવ્યંજિત થાય છે, એને જ ભાષા કહેવામાં આવે છે. આપણે યાદ રાખવાની છે આની પરિભાષા, બહુ સરળ અને નાની છે. આથી ફક્ત ભાષા વિજ્ઞાનમાં ભાષા શબ્દથી માનવીય ભાષાનું જ ગ્રહણ થશે. તો ભાષા વિજ્ઞાનમાં ફક્ત ને ફક્ત ભાષા શબ્દથી માનવીય ભાષાનું જ ગ્રહણ થાય છે. ખાસ આપણે યાદ રાખી લેવાનું છે. હવે છે ભાષાની પરિભાષા. એના માટે એક સરસ શ્લોક છે, હું બોલું છું, તમને થોડો ન દેખાય તો તમે સાંભળીને પણ તમારી રીતે લખી શકો છો. સ્ફુટવાક્કરણો પાતો ભાવાભિવ્યક્તિ સાધક સંકેતિતો ધ્વનિવ્રાત સા ભાષેત્યુચ્યતે બુધૈઃ. અનુષ્ટુપ છંદમાં પણ આપણે એને કરી શકીએ છીએ. સ્ફુટવાક્કરણોપાતો ભાવાભિવ્યક્તિ સાધક સંકેતિતો ધ્વનિવ્રાત સા ભાષેત્યુચ્યતે બુધૈઃ. સ્ફુટવાક કરણોપાતો એટલે કે સ્ફુટ એટલે સ્પષ્ટ, વાક એટલે વાણી, કરણ એટલે વાણી આપણે જે બોલીએ એને સ્પષ્ટ કરવા માટે કોઈ હોય તો એ, ત્યારબાદ ભાવાભિવ્યક્તિ સાધક, ભાવોની જે અભિવ્યક્તિ છે એનો સાધક, એ પણ ભાષા છે. સંકેતિતો ધ્વનિવ્રાત, તો એવો જે સંકેતિત આખો એક ધ્વનિઓનો સમૂહ છે, સા ભાષા ઇત્યુચ્યતે બુધૈઃ, એને જ ભાષા કહેવામાં આવે છે. અર્થાત ભાવોની અભિવ્યક્તિ કરવા માટે જે સ્પષ્ટ ધ્વનિઓના સમૂહનો પ્રયોગ થાય છે તેને જ ભાષા કહેવાય છે. ભાષાની પરિભાષાના વિષયમાં વિદ્વાનોમાં મતભેદ છે. અત્યાર સુધી બધાને માન્ય હોય તેવી ભાષાની કોઈ પરિભાષા નથી. અલગ અલગ ઘણા મતો છે, પણ કોઈ સ્પષ્ટપણે આપણે એવું ન કહી શકીએ કે આ જ છે, કારણ કે વિદ્વાનોના પણ એમાં મતભેદ છે. પણ બધી પરિભાષાઓને ધ્યાનમાં રાખીને એ સામૂહિક પરિભાષા આ રીતે કરવામાં આવે છે કે ભાષા યાદૃચ્છિક ધ્વનિ સંકેતોની એ પદ્ધતિ છે કે જેના દ્વારા માનવ પરસ્પર વિચાર આદાન પ્રદાન કરે છે. તો માનવ પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે જેના દ્વારા. હવે આગળ શું આપ્યું છે કે ભાષા યાદૃચ્છિક ધ્વનિ સંકેત. યાદૃચ્છિક એટલે આપણી ઈચ્છાથી કરેલા ધ્વનિ સંકેતો છે. આપણે એવું નક્કી કરી લીધું કે આને પુસ્તક કહેવાય, જે આ છે અને પુસ્તક કહેવાય, તો આના માટે આપણે જે શબ્દ હોય આપણી ઈચ્છાથી એને બનાવ્યો છે કે પુસ્તક. તો એ યાદૃચ્છિક આનો એક ધ્વનિ સંકેત થઈ ગયું કે પુસ્તક આવે એટલે આપણને આ શબ્દ અથવા તો આ ચિત્ર આપણા મગજમાં આવી જાય. તો એ ધ્વનિ સંકેત છે એક પ્રકારનો, અને એ કેવો છે? યાદૃક છે, આપણી ઈચ્છાથી જનિત છે. તો એની જે પદ્ધતિ છે કે જેના દ્વારા માનવ પરસ્પર વિચારનું આદાન પ્રદાન કરે છે એને જ ભાષા કહેવામાં આવે છે. હવે આ પરિભાષાને 4 વાતોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે આ તમે પરિભાષા જુઓ તો તમને 4 વસ્તુની ખબર પડે. ભાષા એક પદ્ધતિ છે, જો લખેલું જ છે કે ભાષા એક ધ્વનિ સંકેતોની યાદૃચ્છિક પદ્ધતિ છે, તો એમાંથી શું નીકળ્યું? ભાષા એક પદ્ધતિ છે. પછી બીજું, ભાષા સંકેતાત્મક છે. એમાં પણ સંકેતો તો છે જ, પણ ઈશારા ના અર્થમાં સંકેત શબ્દ નથી. અહીંયા સંકેતથી એવું આપણે કહેશું કે આ મોબાઈલ છે, આના માટે મોબાઈલ શબ્દ મોબાઈલ તો શબ્દરૂપી સંકેત છે, તો ભાષા સંકેતાત્મક છે. પછી ભાષા વાચિક ધ્વનિ સંકેત છે, ફક્ત સંકેતાત્મક નહીં પણ વાણી દ્વારા એને બોલવામાં આવે છે. અને ભાષા યાદૃચ્છિક સંકેત છે અને ઈચ્છાથી આપવામાં આવેલા છે એને સંકેતો. આપણે કોઈ નાના છોકરાનું નામ મોટું રાખી દઈએ તો કારણ કે એ જાડીઓ છે તો એનું આપણે મોટું નામ રાખી લીધું, આપણે યાદૃચ્છિક. હવે આપણે મોટું શબ્દનો પ્રયોગ કરશું તો આપણા પરિવારમાં બધાને એનું ચિત્ર યાદ આવી જશે, તો યાદૃચ્છિક પણ છે. જેનું વિવરણ આપણે નીચે મુજબ જોઈ શકીએ. ભાષા એક પદ્ધતિ છે. ભાષા એક સુવ્યવસ્થિત યોજના કે પદ્ધતિ છે, કારણ કે તેમાં કર્તા, કર્મ, ક્રિયા વગેરે વ્યવસ્થિત રૂપથી આવી શકે છે. તો એક પદ્ધતિ છે, યોજના છે કે જેમાં સરસ રીતે બધું ગોઠવાયેલું છે, કર્તા, કર્મ વગેરે. પદરચના અને વાક્ય રચનાના પણ ઘણા નિયમો પણ છે. એવું નથી કે સંકેતિક એટલે યાદૃચ્છિક એટલે પોતાની ઈચ્છાથી જ થયેલું છે, પણ એમાં ઘણા બધા નિયમો પણ છે વ્યાકરણના. કઈ વિભક્તિ, એકવચન, દ્વિવચન, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,
જેવી જે અલગ અલગ વિભક્તિઓ છે એ પણ છે. તો આ ભાષા એક પદ્ધતિ છે. કઈ રીતે એ આપણે જોયું. ભાષા સંકેતાત્મક છે. પ્રત્યેક ભાષામાં ધ્વનિઓ ઉત્પન્ન થાય છે જેનાથી કોઈ વસ્તુ, વ્યક્તિ કે ક્રિયાનો બોધ થાય છે. તો બધી ભાષાઓમાં ધ્વનિ તો હોય જ છે કે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુનો બોધ થાય છે, પણ વાસ્તવિક રીતે ધ્વનિઓ સાથે તેનો કોઈ સંબંધ નથી હોતો. પુસ્તક અક્ષર જે છે પુસ્તક, આ ધ્વનિઓનો જે આ મારા હાથમાં બુક છે એની યારે કોઈ સંબંધ નથી. પુસ્તકની સાથે એનો શબ્દનો સંબંધ નથી સીધો. અહીં ક્યાંય લખેલું નથી પુસ્તક, પણ એક સંકેત છે, શાબ્દિક સંકેત છે. એક જ ધ્વનિનો એક જ ભાષામાં અલગ અને બીજા ભાષામાં અલગ અર્થ પણ થતો હોય છે. આથી જ ભાષા એ ફક્ત સંકેતાત્મક છે. ધારો કે આને આપણે શું કીધું છે, પુસ્તક કીધું છે, તો બીજી ભાષામાં પુસ્તક શબ્દનો બીજો અર્થ પણ થાય. તો એનો મતલબ શું થયો કે પુસ્તક આ જે પુસ્તક છે એની સાથે જ સંકળાયેલો છે એવો નથી, અર્થાત સંકેતાત્મક છે. અલગ સંકેત પણ હોઈ શકે, અથવા તો એક જ વસ્તુ માટે બે સંકેતો પણ હોઈ શકે. ત્યારબાદ ત્રીજું આપણે જે વાક્ય આવ્યું હતું પરિભાષામાં, એના માટે પહેલી પરિભાષા તમારે યાદ રાખવી જરૂરી છે કે જેથી તમને આ ચારે ચાર એની વિશેષતાઓ ખબર પડે. ભાષા વાચિક ધ્વનિ સંકેત છે. મનુષ્ય પોતાની વાગિંદ્રિય દ્વારા જેનું ઉચ્ચારણ કરે તેને જ ભાષા કહેવાય. ખાલી સંકેત તો લાલ પીળી ઝંડીઓ, ઈશારાઓ વગેરે પણ હોય. શંખનાદ, જ્યારે યુદ્ધ કરવાનું હોય ત્યારે શંખનાદ કરવામાં આવે તો એ સંકેતો તો છે જ, તો એને પણ ભાષા કહીશું નહીં. એટલા જ માટે કીધું વાગિંદ્રિય દ્વારા જેનું ઉચ્ચારણ કરવામાં આવે તેવી સાંકેતિક ભાષા એટલે વાચિક સાંકેતિક ભાષા અથવા તો વાચિક ધ્વનિ. તાર, વાયરલેસ વગેરેથી પણ કાર્ય કરવામાં આવે છે, પરંતુ વાચિક ધ્વનિ એ સરળ અને ઝડપી પ્રક્રિયા છે. લિપિ કે લેખન પણ ભાષાનું કાર્ય કરે છે, પરંતુ એ મૂળ ધ્વનિઓનું ફક્ત ચિત્રણ છે. આપણે લખેલી વસ્તુથી પણ કોઈને આપણે બોધ કરાવી શકીએ અથવા તો એને આપણે આપણા ભાવો વ્યક્ત કરી શકીએ, પરંતુ એ મૂળ ધ્વનિઓનું ફક્ત ચિત્રણ છે. આથી તેને ગૌણ રીતે ભાષા કહેવામાં આવે. આપણે જે લખીએ કે જે આપણે બોલીએ એમાં શું ફરક હોય છે, તો કે લખીએ છીએ લિપિમાં આપણે, લેખન પણ ભાષાનું કાર્ય કરે છે પણ કેવું છે, ગૌણ છે. પણ મુખ્ય ભાષાનું કાર્ય તો વાચિક ધ્વનિ સંકેત જ છે. ત્યાર પછી છે ભાષા યાદૃચ્છિક ધ્વનિ સંકેત છે, જે ચોથું વાક્ય એમાંથી નીકળ્યું હતું. ભાષાઓના વિવિધ અધ્યયન પરથી એક વાતનો ખ્યાલ ચોક્કસ આવે છે કે ભાષામાં જે ધ્વનિ સંકેતોનો ઉપયોગ થાય છે તે ઐચ્છિક હોય છે, પોતાની ઈચ્છાથી કરવામાં આવેલો હોય છે, યાદૃચ્છિક હોય છે. કારણ કે એક જ ધ્વનિઓ બીજી ભાષામાં એનો બીજો અર્થ પણ નીકળતો હોય છે. તથા અભિધા, લક્ષણા, વ્યંજને વગેરે શબ્દ દ્વારા મનુષ્ય પોતાની રીતે કોઈ પણ ધ્વનિથી કોઈ પણ અર્થ પ્રગટ કરી શકે છે. જેવી રીતે એક આપણે ઉદાહરણ લઈએ કે આપણે ઘણીવાર કોઈને કટાક્ષ મારતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ બહુ મોડો આવે છે, લેટ થઈ જાય છે ને, ત્યારે આપણે શું કહીએ છીએ, તું તો બહુ વહેલો આવ્યો હો. તો ત્યાં શબ્દ કયો છે, વહેલો. એનો અર્થ શું થયો, એ ક્યારે કેવો આવ્યો છે, અને ટોન્ટ ઉપરથી આપણને શું ખબર પડી કે એ મોડો આવેલો છે. તો ધ્વનિ તો વહેલો એવી છે, પણ એનો અર્થ શું છે, મોડો. તો એ શક્તિ છે, વ્યંજના શક્તિ. તો શબ્દની 3 શક્તિ છે, અભિધા, લક્ષણા અને વ્યંજના. એના કારણે કોઈ પણ ધ્વનિથી કોઈ પણ અર્થ પ્રગટ થાય છે. અમુક ધ્વનિ સંકેતોથી અમુક અર્થની જ પ્રતીતિ થાય છે. એનું કારણ રૂઢિ કે સમય જતાં એક જ ધ્વનિ એક ભાષામાં જ અર્થ બદલાઈ જાય છે. એટલે કે કોઈક વાર એવું હોય કે એક ધ્વનિથી એક જ અર્થ બોધ થાય, પણ એક એના કારણે, રૂઢિના કારણે. જેવી રીતે પંકજ શબ્દ છે, તો પંક એટલે કાદવ, એમાં જે જન્મે એ કમળ. તો કાદવમાં તો ઘણું બધું જન્મે છે, છતાં આપણે પંકજ શબ્દથી કમળને જ શું કામ લઈએ છીએ, કારણ કે આપણે રૂઢિમાં પંકજ એટલે કમળ થાય છે એટલા માટે. તો આવી રીતે એક ધ્વનિનો એક અર્થ પણ થાય છે અને એક ધ્વનિનો બીજો અર્થ પણ થાય છે. તો ટૂંકમાં ભાષા એક એવી છે, યાદૃચ્છિક ધ્વનિ સંકેત છે, ઈચ્છાથી આપવામાં આવેલા એમાં ધ્વનિ સંકેત છે. ક્યારેક ધ્વનિનો એ જ અર્થ થાય અથવા તો કોઈ બીજો અર્થ પણ થાય. આથી આપણને ભાષાની પરિભાષામાં આ 4 બાબતો મુખ્ય લાગે છે કે જેના દ્વારા આપણે ભાષા શબ્દને વ્યવસ્થિત પરિભાષિત કરી શકીએ છીએ. તો આ જ હતી મિત્રો ભાષા શબ્દનો અર્થ, ભાષાના વિવિધ એની વિશેષતાઓ, ભાષાની લક્ષણો અને ભાષાની પરિભાષાઓ વગેરે. તો આગળના વર્ગમાં આપણે જે ભાષાના અંગો છે એના વિશે ચર્ચા કરીશું. તો અહીં સુધી રાખીએ અત્યારે. ફરીથી મળીએ આગળના વર્ગમાં. નમસ્કાર.